બનાસકાંઠા જિલ્લાનો વડગામ તાલુકો એ પાણીની અગવડો ભોગવતો તાલુકો છે. વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે. પાણી માટેની કોઈ વડગામ તાલુકા માટે યોજના નથી, જેને લઈને ખેડૂતોની મુશ્કેલીઓનો પાર નથી. ત્યારે જળ સંચય એ માત્ર વડગામ તાલુકા માટે વિકલ્પ છે. જોકે બનાસ ડેરીના માધ્યમથી વડગામ તાલુકાનું જળ સંચયનું કામ નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોએ ઉપાડી લીધું છે. વડગામ તાલુકાના એદરાણા ગામે વડગામ તાલુકા માટે જળ સંચય અભિયાન શરૂ થયું છે. બનાસ ડેરીના માધ્યમથી જળ સંચય અભિયાનમાં નિવૃત્ત કર્મચારી અને શિક્ષકો જોડાયા છે. સરકારમાં સેવા આપી ચૂકેલા કર્મચારીઓ અને શિક્ષકો વડગામ તાલુકાના ગામે ગામ જઈએ, ખેડૂતોને ભેગા કરી અને તળાવ ઊંડા કરવા, જૂના કૂવા રિચાર્જ કરવા અને આનાથી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે અને પાણીના તળ ઊંચા આવે તેવા આ કર્મચારીઓ પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને શિક્ષકો પોતાના વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે. ત્યારે વડગામ તાલુકાના શિક્ષકો અભિયાનમાં જોડાયા છે. બનાસ ડેરીના માધ્યમથી આ અભિયાન થકી તેઓ બનાસ ડેરીની ટીમ સાથે જોડાયેલા છે. એટલે કે વડગામ તાલુકાનો પ્રાણ પ્રશ્ન છે પાણી, અને આ પાણી માટે હવે વડગામ તાલુકા માટે આખું જળ સંચય અભિયાન નિવૃત્ત કર્મચારી અને શિક્ષકોએ ઉપાડી લીધું છે.